પ્રસાદ લ્યો. એમણે જે પ્રસાદ લેવડાવ્યો, કોઈ આગ્રહ નહીં, આટલું પીરસ્યું. હવે ત્યાં 40 વર્ષ પહેલાં તો આપણે 25-30 વર્ષના હોય. નીચે ઉતરીને મને એમ થયું કે ઘરે જઈને જમી લઈએ જલ્દી. કહેવાનો આશય છે બધાને બહાર આડંબર કરીને દેખાડું છે કે હું બહુ કરું છું. આજ સવારે જ એક બેન કે હું 3 વાગ્યા સુધી નવરી નથી થતી. એલા બેન, ઠાકોરજીને એટલા લાડ કરાવો. તો બધા સાંભળતા હતા, એવું ભરી ગયા. બેન, તમે સખડી ધરાવો છો? ના રે ના, ખાલી દૂધ કર. મેં તોય 3 વાગે છે. એ કેવા લાડ લડાવો? આપણે પૂછાય કેવા લાડ લડાવો છે? આપણે બોલવાની જરૂર ખરી કે 3 વાગ્યા સુધી હું ઠાકોરજીને લાડ લડાવું છું? આપણો એકનો એક દીકરો હોય અને એને સ્તનપાન 2-3 કરાવીએ તો આપણે બધાને કહીએ છીએ મારા દીકરાને 3-4 વાર કરાવીએ છીએ. ધાવણ એટલું આવે કે આપણે એને લેવો જ પડે. પણ આ વાત આપણે બહાર નથી કરતા. અત્યારે ઠાકોરજીની બધી વાતો બહાર કરી અને જે દેખાવ, જે આડંબર, જે દેખાડો કરીએ છીએ, પ્રભુને બહુ ખોટું લાગે છે. આજે તમને દાળ ઢોકળી એક દાખલો આપવો ભાવે, વર્ષે 1-2 વાર જ થાય, કારણ ઘરમાં ઠાકોરજી પછવાડે બીજું કોઈ લેવા વાળું નહીં. તો બાજુવાળા એમ કે હું બનાવું ત્યારે દઈશ, ન બનાવતા. મને ગમે, તમને ગમે? જેવી બનાવું એવી હું. મને આ સોજીનો શીરો પેલા કહેતા, પ્રભુ નહોતા, હવે માનભોગ. મારો એટલો સરસ ન થાય, નોકરી કરતાં બહુ આવડતું નહીં. હવે એકવાર સત્સંગ રાખ્યો એટલે ભગવતી આવ્યા. મને કે શું કરવાનું? મેં કીધું મને ખબર ન પડે. મને કે લાવ થોડો માનભોગ કરી નાખીએ. આપણે 15-20 જણા છીએ અને દૂધમાં પૂરી કર અને આલુને તળીને ઉપર મસાલો કરી દે અને દૂધ તો હોય ઉકાળેલું. અને પછી કે સત્સંગ કરી. મેં સારું. ઠાકોરજી માટે માનભોગ થયો ત્યારે સમજણ પડી, બરાબર શેકો. મલાઈવાળું દૂધ પધરાયું, જળ નહીં. થઈ જાય આવ્યો ત્યારે ખાંડ નહીં, મિશ્રીનો ભૂકો, ઇલાયચી, સૂકો મેવો ઢાળીને ઉપર ગુલાબની પાંદડીને એને સજાવટ કરી. વસ્તુ એની એ જ હતી, પણ હું પાણી નાખતી હતી, જળ. ઠાકોરજી નહોતા ત્યારે ઘરે. પ્રભુ ઘરમાં પધારે પછી બધું શીખવાડી દે છે. મા બાપને ત્યાં હતા, ભણતા હતા, અધર એક્ટિવિટીઝને ચારે બાજુ આમ બેંગ્લોર જઈએ બોલવાને, વક્તૃત્વ સ્પર્ધામાં દરેક જગ્યાએ ફર્સ્ટ નંબર આવે ને એવોર્ડ મળે ને. રસોઈ ન આવડે, ન કપડાં ધોતા આવડે, ન. પ્રભુ ઘરમાં પધારે પછી કોઈને ન પૂછે તોય બધું આવડી જાય. આ કલા નિદાન છે. પણ મારા દાદી ન, ત્યાં એક નાનકડા ગોખલામાં ભગવાનનું મંદિર હતું. આ પ્રસંગથી વિચાર કરવા જેવો કે બધા વૈષ્ણવો સેવા કરે છે, સત્સંગ કરે છે, સ્મરણ કરે છે, પરંતુ એ વિચાર નથી કરતા કે જીવનમાં ખરેખર મહત્ત્વ કઈ વસ્તુને આપવા જરૂર છે.
આપણે સંસારને મહત્વનું ગણીએ છીએ કે શ્યામ સુંદરને ગણીએ છીએ. બેમાંથી કોને? સંસારને જ ગણીએ. આને ખોટું લાગે નહીં એટલે આપણે એના ઘરે ખાવું પડે. પછી ઘણા આપણને સમજાવે, વ્યવહારમાં રહેવું પડે, આમ ના કરાય. હવે દૂરના સગા હોય તો મેં ના જ પાડી છે કે મને કોઈએ કેવું નહીં, મારા ખોટા. હવે હાથ દરિયા જેઠી આપણે 4 નંદરો, આટલા કાકાજીઓ, ફોઈજીઓ, હવે આખું વર્ષ મારે તો એમાં જ જાય. તો મને ટોન્ટે મારે ગણાય. તો મોટી ભક્તાણી થઈ, તારામાં કોણ આવશે? મેં કોઈ આવતા જ નહીં, 4 જણા નાખી દેશે ઓલાની અંદર. હવે તો એ ચિંતા નથી. કારણ કે આટલા મોટા કુટુંબમાં તો તમારે રોજ હોળ દિવસ ઉઠો ને ચાલો. ઘણી વાર વૈષ્ણવના ગરજો ત્યારે મને લાગે કે આમની સેવા મકડાના ખેલ જેવી તો નથી ને. ત્યાં ભગવત પ્રેમનું પ્રાધાન્ય નથી, કેવળ ભૌતિક જીવનનું પ્રાધાન્ય છે. તેમના માટે ખાવું પીવું હરવું ફરવું એ જ મુખ્ય છે. ઠાકોરજીને હવે દૂધ મિશ્રી ધરાવી, સરાવી નાનોસર, પછી એ લસણ ડુંગળીવાળા શાક ને આ ઘરમાં પ્રભુને કેમ ગમતું હશે? આત્માનો વિકાસ કરવો એ મુખ્ય નથી. આમ ઈશ્વરને ગૌણ માનવાથી આપણી ધાર્મિક પ્રક્રિયાઓ જડ બની ગઈ છે. બોલો વલ્લભા વ્રજ વિહાર. ગોકુળવાસનું મહત્વ આ ગ્રંથમાં ઓથેન્ટિક નવનીત પ્રિય શાસ્ત્રી કોઈ આડીઅવળી વાત નથી કરી. હું ને તમે ઈચ્છીએ તોય ગોકુળવાસ કરી શકતા નથી. કેટલા વખતથી વિચાર કરીએ છીએ, સહેજ ખદબદ થાય એટલે એમ થાય હવે રહેવું જ નથી, પાછું બધું બરાબર થાય. આપણે છોકરાઓને મૂકીને થોડું જ જવાય. ઉપર જા ત્યાં લઈ જાય બધા ભેગા. હવે નહીં છોડો તો ક્યારે છોડશો? પાછું તમારે આંટા મારવા પડશે. એના કરતાં હવે છોડો. ગોકુલેતી ત્રયી વેદત્રયોપી ગરી યશો સા ત્રયી ધાવતી બ્રહ્મ બ્રહ્મ તામનું ધાવતી. ગોકુળ એ અક્ષત્રયી વેદત્રયી કરતાં પણ મોટી છે. વેદ કરતાં ગોકુળ મોટો છે. તે વેદત્રયી બ્રહ્મ પાછળ દોડે છે. તે ગોકુળત્રયીની પાછળ પણ બ્રહ્મ દોડે છે. ગોકુલે વસ્તે રાત્રિમાં કોટિ યજ્ઞ ફલમ શ્રુતમ તન્નિવાસી જગન્નાથ સત્યમ સત્યમ વદાત. 1 મિનિટ. ગોકુલે વસ્ત્રે રાત્રિ કોટિ યજ્ઞ ફલ શ્રુતમ તન્નિવાસી જગન્નાથ સત્યમ સત્યમ વદામી. ગોકુળમાં રાત્રિ રહે તે કરોડો યજ્ઞનું ફળ ગણ્યો છે. તેમાં રહેનારો જગતનો નાથ છે. આ સત્ય સત્ય જ હું જગન્નાથ કહું છું. બધા કેમ ગોકુળમાં વાસ માગે છે? પ્રભુ આજે ગોકુળમાં વ્રજમાં છે જ. મન્વંતર સહસ્રેષુ કાશી વાસેન યત ફલમ તત્ફલમ સંવ્યાપ્યોથી ગોકુલે વર્ષમાં. હજારો મન્વંતરમાં કાશીવાસી જે ફળ છે તે ફળ ગોકુળમાં વર્ષ માત્રથી પ્રાપ્ત થાય છે. પ્રયાગે વો નરો ગત્વા
માગ વાત દશકમ વસેત તત્સત મમ ગોકુલે વત્સ માસમ ભાદ્રપદ વરમ. હે વત્સ, પ્રયાગમાં જે માનવ જઈને 12 વસે તેના સમાન છે. ગોકુલમાં ઉત્તમ ભાદ્રપદમાં ત્રિરાત્રમપી યત્ર વસંતી મનુજાતૃતમ. જ્યાં 3 રાત્રિ પણ જે મનુષ્ય રહે છે તેમના દર્શન માત્રથી પાપ નાશ સિદ્ધિત થાય છે. કૃષ્ણ ક્રીડાકરમ સ્થાનમ યમુના તટમ સૂચિ તત્ર રાત્રિ નિવાસો હિ પાપ જન્માર્જિત દહેત. કૃષ્ણ લીલાકર સ્થાન પવિત્ર યમુના કિનારો છે. ત્યાં રાત્રિ નિવાસ ખરેખર જન્મના મેળવેલા પાપને બાળે છે. ઇતિ શ્રી ગોકુલધામ મહાત્મ્ય 3યો અધ્યાય. આમ શ્રી ગોલોકધામ મહાત્મ્યના 3જો અધ્યાય સમાપ્ત. કાલે આવશે 4થો અધ્યાય. મધુર હા, મન પાડવાનું મન થાય છે. આ પ્રસંગમાં કુંભનદાસે માનસી સેવાનો ભોગ ધર્યો. તે શ્રીનાથજી બાવા રમ્યા. પ્રસાદી કેરી લેવાથી રજપૂત પર ભગવત અનુગ્રહ થયો. ભગવદીય પોતાના હાથે ભોગ ધરે છે. તે સર્વથા ઠાકોરજી પ્રેમથી આરોગે છે. તે મહાપ્રસાદ અલૌકિક થાય તેમાં કોઈ સંશય નથી. આ મહાપ્રસાદી તેમજ ભગવદીયના દર્શન દેવી જીવ હોય તેને ફલિત થાય આ સિદ્ધાંત બતાવ. પ્રભુનું આરોગેલું આપણે પ્રસાદી તરીકે લઈએ તે પ્રભુએ આરોગેલું હોય તો કેટલું મધુર વમિતમ છે. સમિતમ મધુર માટે સમિતમ મધુરમ માટે રાણી દુર્ગાવતીનો પ્રસંગ ભાવ સિંધુ ગ્રંથમાંથી લઈને આપણે સમજ. રાણી દુર્ગાવતી શરણમાં નથી આવતા, પણ લીલાનો જીવ હોવાથી શ્રીનાથજી બાવાને કૃપા કરે છે. રાણી દુર્ગાવતી અનન્ય ભાવથી ગુસાઈજીની ચરણારોની સેવા કરતા હતા. તેમને પોતાની પાસે શાસ્ત્ર જાણકાર પંડિતો રાખ્યા હતા. તેઓને નીતિશાસ્ત્રનો અભ્યાસ કરી જાતિના વીર રત્ન નિપુણ થયા હતા. પોતે સ્ત્રી હોવા છતાં પુરુષ વસ્ત્ર પહેરી શસ્ત્ર ધારણ કરતા હતા. શાસ્ત્રીય પંડિતો સાથે ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરવાની નિજ હૃદયમાં ધર્મ ભાવના જાગૃત થતા ભગવત સેવામાં પરાયણ રહી સત્પુરુષોને બ્રાહ્મણોનો સત્કાર કરી દાન આપતા. આવા રાણી દુર્ગાવતીના અલૌકિક સદ્ગુણોને જોઈ તેમને અંગીકાર કરવાની ઈચ્છા શ્રી ગુસાઈજીના હૃદયમાં થઈ. અડેલથી વ્રજમાં જતા મુકામ કર્યો. રાણીના હૃદયમાં સેવાની ભાવના પ્રગટ કરવા માટે પોતાના એક સેવકને ગામમાંથી અગ્નિ લાવવા આજ્ઞા કરી. સેવક દક્ષિણના તૈલંગ બ્રાહ્મણ હતા, તેથી બીજી ભાષા આવડતી નહીં. ગામમાં ફરી ફરી ઈસુ નામ દઈ દેવતા માગતો. આપણે એમ કંઈક દેવતા પગને, આને બીજી ભાષા નહોતી આવડતી. તૈલંગકોળનો બ્રાહ્મણ ઈસ્તુ એટલે કોઈ એની ભાષા સમજે નહીં. ગામ લોકો નામ સમજ્યા નહીં, તેથી ઈસ્તુ નથી એમ કંઈ દેવતા આપ્યો નહીં. ભટજીએ પાછા આવી આ ગામમાં ઈસ્તુ નથી, ત્યારે આપશ્રી આજ્ઞા કરી, શું ગામમાં ક્યાંય દેવતા નથી?
આવી આજ્ઞા થતાં સમગ્ર ગામના ઘરમાં દેવતા તો એ શાંત થઈ ગયું, મૂંઝાઈ ગયો, ઓલવાઈ ગયા. મહેલમાં સાધુ, જોગી કે વૈરાગી, તેમને ત્યાં પણ અંગની શાંત થઈ ગયો. સર્વત્ર અંધકાર થવાઈ ગયો, હાહાકાર થઈ ગયો. લોકો બહુ દુઃખી થવા લાગ્યા. આની જાણ દુર્ગાવતીને થતાં તેઓ પણ આકુળ વ્યાકુળ થઈ ગયા. પણ જીવ મૂળ દેવી હતો, તેથી હૃદયમાં ગુસાઈજીના પ્રતાપથી સ્ફૂર્ણા થતાં શહેરમાં પધારેલ કોઈ મહાપુરુષનો અપરાધ થવાથી અગ્નિ શાંત થઈ ગયો છે એવું તેમને લાગ્યું. સાથે શ્રી ગુસાઈજીનું સ્મરણ આવ્યું કે આપ અહીં કૃપા કરવા પધાર્યા છે અને હું જ એવી છું જે જતી નથી. તપાસ કરતાં શ્રી ગુસાઈજીના મુકામમાં પોતાની મેળે અગ્નિ પ્રગટ થયા હતા. જ્યારે બીજે બધી અગ્નિ ન હતો. આ સમાચાર રાણીને મળતા રાણીએ જાણ્યું શ્રી ગુસાઈજીનો અપરાધ થવાથી અગ્નિ શાંત થઈ ગયો. તુરત તેઓ પગે ચાલતા શ્રી ગુસાઈજીના દર્શન માટે અત્યંત હર્ષથી દોડતા આવ્યા. રાણી શ્રી ગુસાઈજીની સન્મુખ આવી ચરણારવિંદમાં ઢળી પડ્યા. અત્યંત હર્ષથી હૃદય પ્રેમથી ઉભરાતા ગદગદ થઈ વેગથી પ્રાર્થના કરવા લાગ્યા. અમારો અપરાધ ક્ષમા કરો, જીવતદાન આપો. રાણીએ કરેલ વિનંતી, કરેલ ભાવપૂર્વક પ્રાર્થના સાંભળી આપશ્રીએ નગરવાસીઓના ચૂલાઓની અગ્નિ પ્રગટ કર્યો. પછી રાણી દુર્ગાવતી શ્રી ગુસાઈજીને પ્રભુચરણને શરણે ગયા અને સેવક થઈ. આ પ્રસંગમાં ગુસાઈજી પ્રભુચરણની વમનથી દેવતા ઓલવાયો અને રાણીએ વિનંતી કરી એટલે ઓલવાયેલા ચૂતરા પાછા સળગવા લાગ્યા. સમિતમ મધુરમ. દુર્ગાવતીએ પ્રભુચરણ માટે મથુરામાં હવેલી બનાવી, જે આજે પણ સતઘરાના નામથી ઓળખાય. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્ર. વાર્તા 252 216. એક વૈષ્ણવ ગુજરાતમાં રહેતા હતા. ગુસાઈજી ગુજરાત પધાર્યા ત્યારે તેઓ સંયોગ બન્યા. તેમને ત્યાં વૈષ્ણવો આવતા યથાશક્તિ સન્માન કરતા. એકવાર શિયાળવન ઋતુ, તેમને ત્યાં ઘણા વૈષ્ણવો આવ્યા. દરેકને ઓઢવાનું આપ્યું. ત્યારે પોતાના માટે કાંઈ બચ્યું નહીં, તેથી લંગોટી વાળીને બેસી રહ્યા. ટાઢ ઘણી હોવાથી થરથર ધ્રુજતા હતા, જેથી ઊંઘ પણ આવી નહીં. આખી રાત ભગવત નામ લીધું. આ વૈષ્ણવનું દુઃખ જોઈ ઠાકોરજીથી સહન ના થયું. નિદ્રા પણ ના આવે, તેથી મંદિરની બહાર પધાર્યા કહ્યું, તું કેમ ટાઢે ઠરે છે? તારા દુઃખથી હું પણ દુઃખી છું. જોઈ લે, હું પણ ઠંડીથી કાંપું છું, ઠાકોરજી કહે છે. ત્યારે આ વૈષ્ણવે બે હાથ જોડીને વિનંતી કરી, પ્રભુ મારા ઘરે વૈષ્ણવ આવ્યા છે. તેને જો ટાઢ લાગત તો પણ આપણે નિંદ્રા ન આવત. આપણે જાગવાનો શ્રમ પડ્યો, તે અપરાધ હું ભોગવીશ, નહીં તો તે વૈષ્ણવોએ ભોગવવો પડત. આ સાંભળી ઠાકોરજીએ હાસ્ય કર્યું અને કહ્યું, ખરેખર તારા જેવા વૈષ્ણવના નામ લેવાથી તે વૈષ્ણવોના દોષો દૂર થઈ જાય છે. હું તારા ઉપર અતિ પ્રસન્ન થયો છે. જે જોઈએ માગ. ત્યારે તેણે માગ્યું કે વૈષ્ણવો પ્રત્યે મારો દ્રઢ વિશ્વાસ અને સ્નેહ રહે. વૈષ્ણવ મારે ઘેર પધાર્યા ત્યારે જ આપ મારી સાથે બોલ્યા, ત્યાં સુધી બોલ્યા નહોતા. તથાસ્તુ કહી પ્રભુ પધાર્યા ત્યારથી આ વૈષ્ણવ સાથે ઠાકોરજી હસતા બોલતા ન
ત્યારથી આ વૈષ્ણવ સાથે ઠાકોરજી હસતા બોલતા જે જોઈએ તે માગીને લેતા. સાર એટલો જ, ભક્ત દુઃખે દુઃખી, ભક્ત સુખે સુખી. આ વૈષ્ણવ ટાઢથી ઠરતો તે ઠાકોરજીથી સહન ન થયો. પોતે પણ ઠંડીથી ભરપૂર ધ્રુજતા પધાર્યા. નિંદ્રા પણ ન આવી. આ રીતે પ્રભુ સર્વના કાર્ય કરે છે. ભક્તને દુઃખી થતાં જોઈ શકાતા નથી. ભક્તનું દુઃખ તે પોતાનું દુઃખ માને છે. સર્વના મનોરથ પૂરે પ્રભુ. માટે જ કવિશ્રી કહે છે, સેવો શ્રી કૃષ્ણ. 72 વિરામ આપ્યો. હવે 73 ચંદ્રાવલું. છડીદાર ઉગ્રસેનના થયા દ્વારપાલ બલિભૂપ. નરસૈયાના બાપનું શ્રાદ્ધ કર્યું. સેના માટે નાવિક રૂપ. રૂપ મહાર દામાજી સારો. નામાનું છાપરું છાયું ચારો. વારી વહ્યું ત્રિલોચન ઘેર. મીરાબાઈનું પીધું છે, સેવો શ્રી કૃષ્ણ કૃપા. વલ્લભાધીશ સુબોધિની જેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની બહાર નથી. સસંવૃત બધાથી વીંટળાયેલા હોવાનો સુપ્રેમ ત્યાં કહે છે, મહાન મહિષ્યા. મહાનોમાં પણ તે મહાન હતા. કોણ? સુખદેવ છે. 36 લક્ષણની બધી વાત કરી, 32 લક્ષણની, પછી મહાનતાની વાત કરી. એટલે કે જ્ઞાનીઓને પણ જ્ઞાન આપનાર એવો છે. બધા ઋષિઓના તેજથી સુખદેવજી વધારે તેજવાળા હતા, પણ તેમની શોભા ઘટી નહીં. તે વ્યરોચત એટલે ઘણું શોભવા લાગ્યા પદથી કહ્યું છે. અલમ ભગવાન પદથી તે પ્રાકૃત ગુરુ હતા એમ. અલમ ભગવાન પદથી તે પ્રાકૃત ગુરુ ન હતા એમ કહેલું છે. અલમ એટલે સંપૂર્ણ પ્રકારે અથવા પૂર્ણ કરવા માટે સાક્ષાત ભગવાન જ તે સ્વરૂપે પધાર્યા હતા. ત્યારે તેમની ઉત્તમતા સર્વ સ્થળે પ્રસિદ્ધ થઈ હતી. કોની? સુખદેવજીને. તે બતાવવા દ્રષ્ટાંત આપે. આકાશમાં જેમ બુધ વગારે ગ્રહો, અશ્વિની વગેરે નક્ષત્રો અને છૂટા છવાયા તારાઓથી વીંટળાયેલા ચંદ્ર શોભે, એમ સુખદેવજી બધા વચ્ચે શોભવા લાગ્યા. દ્રષ્ટાંત અને જેમના વિશે દ્રષ્ટાંત આપવામાં આવેલું છે તેમની સમાનતા બતાવવા, એટલે ચંદ્ર અને સુખદેવજી વચ્ચે સમાનતા બતાવવા કહ્યું છે. જેમ સુખદેવજી રાજર્ષિ, બ્રહ્મર્ષિ અને દેવર્ષિ એમ 3 પ્રકારના ઋષિઓથી આવૃત હતા, એમ ચંદ્ર પણ ગ્રહો, નક્ષત્રો અને તારાઓથી વીંટળાયેલો હતો. પ્રશાંત વગેરે પદોથી ગુરુ અને શિષ્યોના ગુણો કહેલા છે. એમાં જ્ઞાન, જ્ઞાનનું કાર્ય, અવ્યગ્રતા અને સાધન એવા 4 ગુરુના ગુણો છે. પ્રશાંત પ્રકૃત શાંતિ, ઘણી શાંતિ એ જ્ઞાનનું કાર્ય છે. આસીન એટલે બેઠેલા પદ વ્યગ્રતાનો અનુભવ બતાવે છે. અકુંઠ વેગ, જેમની બુદ્ધિ કુંઠિત મંદ થઈ નથી એવા મેઘ પદ પર બતાવ્યું છે કે સુખદેવજી બુદ્ધિ પ્રાકૃત નથી. મુનિમ મનનમ સાધનમ, મનન સાધન છે. આ પ્રમાણે ઉત્તમ ગુરુના 4 ધર્મો કયા. હવે શિષ્યના ગુણો બતાવવા માટે કહે છે. જો યોગ્ય શિષ્ય હોય તો ગુરુ એને ગૂઢ અર્થ પણ બતાવે. યોગ્ય ગમે એને બતાવીએ ને તો અર્થનો અનર્થ થતા વાર ન લાગે, રસાભાસ થઈ જાય. અમે નાના હતા ને સત્સંગમાં બા કે જાતા હોય વૈષ્ણવ આજુબાજુવાળા, તો ઘર બતાવવા જઈએ
પછી અમને બેસવા ન દે ત્યાં, કારણ કે હજી આપણે ઓલી બાળક બુદ્ધિ હોય, એટલે અમુક આપણે સમજી ના શકીએ, અને સમજીએ તો ખોટા અર્થ કરીએ. અત્યારે આપણે ચીરહરણ લીલાને લોકો કેટલું ખોટી રીતે મૂલવે છે કે ભગવાને આમ કર્યું ને ચીર હરી લે, પણ અંદરનો આધ્યાત્મિક અર્થ સમજતા નથી કે પ્રભુ ત્યારે 5 વર્ષના હતા અને ગોપી 7 વર્ષ. એમાં ક્યાં કશોય કામ આવ્યો? બીજું, પ્રભુએ વાસનાના વસ્ત્ર પહેર્યા છે અને અલૌકિક વસ્ત્ર પાછા આપ્યા છે. ત્રીજું, પ્રભુએ ગોપીનો મનોરથ પૂરો કર્યો છે, જે કાત્યાયન દેવીનું વ્રત કર્યું હતું. પણ જ્યાં સુધી આખું ભાગવત વલ્લભની દ્રષ્ટિએ સુબોધિનીજી પ્રમાણે ના સમજાય ત્યાં સુધી લોકો અર્થના અનર્થ કરે. એટલે અહીંયા કહે છે કે હવે શિષ્યના ગુણો બતાવવા માટે જો યોગ્ય શિષ્ય હોય તો ગુરુ એને ગૂઢ અર્થ બતાવે. રાજા પરીક્ષિત આવા યોગ્ય શિષ્ય છે. તે નૃપો ભાગવત રાજા અને ભગવત દીપથી કહ્યું છે. શિષ્યના 6 ગુણો કહે. પહેલાં તો અભ્યુપેથી, ગુરુની અભિમુખ થવું, ગુરુ સામે મોઢું રાખીને બેસવું. પ્રણમ્ય મૂર્ત્યા, કાયાથી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. પછી સાવધાનતા, કૃતાંજલિ એટલે 2 હાથ જોડીને વિનંતી કરવી. પછી વાણીથી નમસ્કાર કરવા. અને છેલ્લે ગીરા સુનતયાન પૃચ્છ, મધુર અને સત્ય વાણીથી પ્રશ્ન પૂછવા. રાજા પ્રશ્ન કરતા પહેલાં સુખદેવજીની સ્તુતિ કરે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. हमारे गुरुदेव ने दंडवत चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મહારાજ, હે વલ્લભ, સવારથી અત્યાર પણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ केरो. साधन और नहीं कली में, चासो हो या निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો.
આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. વલ્લભાધીશ કી જય.